લખો ત્યારે બેસીને શાંતિથી. હા. ઓટોબાયોગ્રાફી ઓફ એ સિમ્પલ હ્યુમન બિંગ. હવે અમે કોઈ જ નહીં નડીએ. હો, બધું બધું નકામું કીધું. આમે તમે નડતા નથી. તમે અમને ગણશો નહીં બસ. એ તો તમે ઘણા વખતથી કીધું. ये नहीं है. ઓમ ઓમ ઓમ. એકલો જાને રે. તારી હાક સુણી કોઈ. જીવો તું જ થાને રે. તારી હાક સુણીને કોઈ ના આવે. એકલો જાને રે. ના, તારા માર્ગમાં તારી સાથે હા. બીજો કોઈ નો આવે રે. ઓટોબાયોગ્રાફી ઓફ એ સિમ્પલ હ્યુમન બીંગ. સિમ્પલ હ્યુમન બિંગ. પછી હસ્તાક્ષરમાં લખી આપીશું. લખ્યું? એક સામાન્ય માણસની આત્મકથા. લખ્યું? વસિષ્ઠ પ્રકાશમાં સર્વ અવસ્થામાં વર્ષો સુધી અખંડ રહેવાથી સંપૂર્ણ આનંદ મંગળ, સંપૂર્ણ સંતોષ, સંપૂર્ણ શાંતિ છે. વસિષ્ઠ પ્રકાશ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સોનું. કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર. સુગંધ, સોનામાં સુગંધ છે. સોનામાં સુગંધ છે લખ્યું ને. ટચોકડા માનવ મસ્તિષ્કમાં રહેલી ટચોકડી બુદ્ધિને ઓમ 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 બ્રહ્મ કૃપાહી કેવલમ. ટચોકડા માનવ હૃદયમાં રહેલા ટચોકડી ભાવનાને, ટચોકડા માનવ હૃદયમાં રહેલી ટચોકડી ભાવનાને
આથી વધુ બીજું શું જોઈએ? પૂર્ણ વિરામ. જય પ્રભુ. હવે અમે કોઈ નડીશું નહીં હો. આવો લખી દઈએ. પેલું લાઈન વાળો હતું ને. હમ? અચ્છા. ઓટોબાયોગ્રાફી ઓફ એ સિમ્પલ હ્યુમન બિંગ, એક સામાન્ય માણસની આત્મકથા. વસીત પ્રકાશમાં સર્વ અવસ્થામાં વર્ષો સુધી અખંડ રહેવાથી સંપૂર્ણ આનંદ મંગળ, સંપૂર્ણ સંતોષ, સંપૂર્ણ શાંતિ છે. વસીત પ્રકાશ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, સોનું, કુદરત બ્રહ્માર્પણ, એનો અમીનો ઓડકાર આવ્યો. સોનું કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર. સુગંધ, સોનમાં સુગંધ છે. ટચુકડા માનવ મસ્તિષ્કમાં રહેલી ટચુકડી બુદ્ધિ, ટચુકડા માનવ હૃદયમાં રહેલી ટચુકડી ભાવનાને આથી વધુ બીજું શું જોઈએ? બરાબર છે ને? જય પ્રભુ. થેન્ક યુ. હવે અમારે લાવો પેલા પેપર. હા, મોટા ક્યાં? તમારું નાનું અમને લખી આપ્યું હતું, ગજેન્દ્ર પણ લખી આપ્યું હતું, હા વિવેક પ્રભુ લખી આપ્યું હતું. એટલે પેલા મુકાપ્રભુ છે એના ભત્રી છે ને, એણે કીધું તમારી આત્મકથા લખો, એટલે આજે લખી આપી. બરાબર છે? સાંભળી ને? હા, બધાને વંચાવો. તમારી ભાષામાં શું કે પર્દાફાશ શું કહેવાય? આને શું કહેવાય? આમ સહજ જો હૈ સો હૈ કે નહીં? એટલે હનુમાનજીની જેમ મહાચિદાકાશે હૃદય ફાડીને અંદર રહેલો પ્રકાશ ફેલાવી દીધો. અને એ પાછું તમારું શનિવાર, સૂર્યગ્રહણ અને શનિવારી અમાવસ્યા અને પાછું આ બ્રાહ્મણ, આવી પવિત્ર જગ્યા, અને પાછું આવું પવિત્ર સરળ શ્રવણ, પ્રકાશ ભવન, અને પછી બેસતું વરસ, ગુડી પડવો, માતાજીનું પહેલું નોરતું, ચૈત્ર સુધી એકમ, અને ચૈત્રી પંચાંગ પ્રમાણે બેસતું વરસ, ચૈત્રી પંચાંગ પ્રમાણે બેસતું વરસ. આમાં શનિ પ્રસન્ન થઈ ગયા ને ફૂલ. આમ આ લોકો એવું ભાગ્યું છે કે આ સમય આ શનિ જે પ્રવેશ મીનમાં કેવું છે ને, એટલે બધું આમ તકલીફ કરતા છે એવું કે છે ને. વર્લ્ડ લેવલ ઉપર એવું કીધું જ નહીં? વર્લ્ડ લેવલ તો પણ એમાં એવું હશે. ઇન્ડિયાની સંસ્કૃતિ માટે સારું થશે અને પશ્ચિમની સંસ્કૃતિના વળતા લીટી કરેલી છે? થોડી લીટી કરજો. કેટલી? વધારે નહીં હશે. 7-8 લીટી તો બહુ થઈ ગઈ. 8-10 લીટી. ભૂકંપ આવ્યો ઘણે ઠેકાણે ઘણું બધું. હોંગકોંગ ને બેંગકોંગ માં કાલે ભૂકંપ આવ્યો, થોડું નુકસાન થયું. અને બીજા 2 નામ દીધા છે ને, મ્યાનમાર, થાઈલેન્ડ, મ્યાનમાર, હા બધા છે. બુદ્ધિસ્ટ કન્ટ્રી, હે? બુદ્ધ ભગવાનની બધી કન્ટ્રી. હા.
શું કહેવાય હવે તો આપણે સ્ટોપ ભૂતમાં એટલે ભૂતકા એમાં યુટ્યુબમાં કચ્છમાં હતો એવો 7.7 એટલે વધારે કહેવાય નહીં. વધારે ભુજમાં 8 હતો, કેટલો હતો? 7.6 તો એટલો જ આવ્યો ને. કેટલો આ 7 પોઈન્ટ કેટલો છે? 7.7 અને ભુજમાં કેટલો હતો? 7.6 એટલે એનાથી વધારે, પોઈન્ટ એટલો જ જેવું, એટલા જ એટલું જ, લગભગ એટલું જ. તો વધારે કહેવાય. ભુજમાં તો બધું આખું કરોડ ભુજ થઈ ગયું હતું ને. હા, 2001 માં આવ્યો હતો ને ભુજમાં, 2001 જાન્યુઆરી 26મી જાન્યુઆરી 26 જાન્યુઆરી. આમ દિલ ખોલીને કહી નાખ્યું એવું ન લાગે? દિલ ખોલીને કહી નાખ્યું એવું ન લાગે? કાંઈ એમ કે કાંઈ છુપાવીને નહીં એમ. ખેલ દિલ, ખુલ્લા દિલ. ખેલ દિલનો અર્થ શું થાય? ખેલ દિલી, ખુલ્લા દિલ, ખેલ દિલી, સ્પિરિટ સ્પોર્ટ્સમેન સ્પિરિટ, જેવું છે એવું ખેલ દિલ. મહાચિદાકાશની સફળતાનું રહસ્ય ઉદ્ઘાટન આઉટ તો આઉટ, આઉટ નોટ આઉટ તો નોટ આઉટ, સેન્ચુરી તો સેન્ચુરી, અને જીરો તો જીરો. જે હોય તે, જો હે સો હે. જે છે તે આ, હે, જે છે તે આ. જો હે સો હે. પ્રભુ કીધું સાહિત્ય એમ કે લેતા આવજો તે એ આપવા માટે જે ભાવિકો આવે ને હા, હા એ તૈયાર જ. તૈયાર કરી રાખી. એટલે તો પછી ગાડી મૂકી દીધી. બરાબર. આવી જશે પાછળ સર જેટલી મોટી. ના બધા છે બે ગાડી એકમાં તમારે એ સિવાય પેલી બાજુ પેકેટ છે. આ છે ને સુશીલ પ્રભુ આવશે. હા હા લેવાના હોય તો રમણના લઈ લો. રમણ સાથે વાર્તાલાપ અને હાર્ટ ઇઝ ધેન નેમ ઓફ લોર્ડ અને BSUR, એ 3 લઈ લો. પેલા બે બીજા ચિદાકાશ ગંગાલી પરમાત્મા પ્રકાશ અને ચિદાકાશ ગંગા એ બંને 100 લીધા એ બંને 100 અને પેલા 14 સદગ્રંથ સેટ, એ 3 લીધું 14 સદગ્રંથના સેટ બરાબર. પછી ત્યાંથી લાવ્યા? એ લાઈન લાઈન રાખ્યા છે. અહીંયા અહીંથી રાખો પછી. ના, રમણના લઈ લો 3. હા છે. જેટલા હોય એટલા લઈ લો. કાઢવા છે. હશે ને, અમુક તો થોડા હશે ને, આપણે તો થોડા તો હશે. જોઈ લો અને લઈ લો, મૂકી દો. ગાડી ચલે. તમારા અક્ષર સારા છે, ચોખ્ખા છે, એટલે વંચાય એવું. ગાંધીજીના અક્ષર તો થોડા ન સમજાય હોય નહીં? અમે જોયા હતા ગાંધીજીના હસ્તાક્ષર, આમ આપણને ન ખબર પડે એવા હતા. જોયા છે? અમે જોયા છે. એટલે જ એમણે કીધું કે ખરાબ અક્ષર અધૂરી કેળવણી નિશાન. અને બહુ સુંદર અક્ષર, હે, અને બહુ સુંદર અક્ષર. એ આખી અધૂરી નહીં, આખી પૂર્ણ કેળવણીની નિશાની. ના, કેળવણી એમાં આવે જ નહીં. કેળવણી વગરનું હોય. કેળવણી વિના નહીં. કેળવણી વગરનાની નિશાની છે, આખી કેળવણી વગરનાની નિશાની. જેટલું સારું એટલું સાચું નહીં, અને જેટલું સાચું એટલું સારું નહીં. જેટલું સારું એટલું સાચું નહીં. અને જેટલું સાચું એટલું ખોટું નહીં. કેમ? ગુલાબજાંબુ લાયા છે ફ્રીજમાં રાખવાના ભાઈ ગુલાબજાંબુ લાયા છે ફ્રીજમાં ફ્રીજમાં રાખવાના રાખવાના, અત્યારે મૂકી દઈએ પેલું ફ્રીઝર મોટું નહીં. કેટલા છે પૂછ્યું?
હા હા તો નાના આપણે સાંભળો. નાના ફ્રીજમાંથી કાઢી 200 લો, ઉપર હોય ને સમય સાંભળો જશે. 200 ઉપર હોય તો અત્યારે જે જવાના હોય ને એને આપી દેવાના વધે એટલા મૂકવાના. બરાબર રાજુ પ્રભુ હા 200 ઉપર છે હા અત્યારે બધાને જ પ્રસાદ આપી દે તોય કોઈ વાંધો નથી વાંધો નહીં આરામથી થઈ જશે હા અત્યારે બધાને આરામથી. બપોરે તો 30 જ આરામથી. ભાવિક છે સેજે, અને સેજે, સાંજે સેજે. પણ આવેલા ને સેજે સેજે અત્યારે તો મૂકી દીધી એટલે બહુ લાઈન દોરી ના બાર દોરી. બહુ થઈ ગઈ તમે લખ્યો એટલે તમને આઈડિયા આવે કેવું લાગ્યું તમે અમે આ બોલ્યા એ અને લખાયું હોય હા. તમને આમ ખરેખર હાર્ટીલી કેવું લાગ્યું હાર્ટીલી અમને એવું લાગ્યું કે પ્રભુ ખરેખર આજ સુધી કદી કોઈને નડ્યા નથી, પણ છતાંય ટચુકડા માનવ મસ્તિષ્ક અને ટચુકડા માનવ હૃદયની ભાવનાને પણ પ્રભુ આટલું બધું ઉઘાડ કરવા કરે છે. પ્રભુ 57 છે વાર્તાલાપ ગ્રંથ 57 છે 57 છે તો 25 લઈ જાઓ કેમ 25 લઈ લે 25 હા ત્રણે 25 લઈ જાઓ હા અને ખાલી મૂકી દેવાની જેને લેવી હોય લે એ આનંદમાં અમારે ચશ્મા લાવજો પ્રભુ પેન પછી સુકાઈ જશે ખુલ્લી રહેશે એટલે એકદમ ડાર્ક છે ડાર્ક એ ત્યાં છે હા તો લેતા આવે પણ એને ખબર નહીં પડે અમે આ બાજુ છે ને આ બાજુ ઘડિયાળની ત્યાં નીચે નીચે હોય કે ગમે તે નીચે હશે પણ ઘડિયાળ એટલે આ બાજુ આ ખૂણા તરફ જે પેન ને વ્હાઇટનર છે એ લાવો એટલે ખ્યાલ આવે છે? ઘડિયાળની નીચે પણ આ સાઈડ લેફ્ટ સાઈડ એનું નામ એનું નામ શું છે ચિરાગ પ્રભુ જ છે ને શું એમણે કીધેલું એ યાદ છે તમને તમને યાદ નહીં હોય, તમે નહીં હોય પણ એણે કીધું કે બધા મહાત્માઓએ આત્મકથા લખી છે તો તમે લખો બધાને એમ કે એમાંથી પ્રેરણા મળે એમ લાભ થાય આ લખી દીધી શોર્ટ એન્ડ સ્વીટ Short and sweet. સાત ને 19 7 ને 1 8 ને 9 17 પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પેન ને વ્હાઇટનર બે છે ને આ બાજુના એકદમ આ બાજુ એક્સ્ટ્રીમ છેલ્લું હતું. અલગ હતા ને હા અલગ અલગ રાખી. ચાલુ છે હા આ નતું ડાબી સાઈડ હતું ખુલ્લું હતું ને ખુલ્લું જમણી બાજુ તો બસ એ બાજુ તમે નહીં આ બાજુ આ બાજુનું જ લાવ્યા પણ ખુલ્લું આ બાજુ પડ્યું છે. ડાબી સાઈડ આ હતું જમણી સાઈડ ખુલ્લું હતું આમ તો આમ આ નહીં લાવવાનું ખુલ્લું લાવવાનું તો પછી એ બાજુ પેન પેન હશે પણ હા હા તો એ પેન બે હશે. જોડે હા છે. પેન બી જોડે હશે એની જોડે તો આ પેન બી ડાબી સાઈડ થી લીધી અમે નહીં ચલો એ બી તો પાછી એ બાજુ હોય તો એ લેવાનું બે આ પાછી મૂકી. ડાર્ક તો છે પણ નહીં હા ડાર્ક તો છે. હા ભલે રહી પેલી લાવો પેલી પેન ને વ્હાઇટનર રાખો
પેલા ઉપર મૂકી દે આ પેલા ઉપર મૂકી દે આપણે રમણનો કરતી આ હતી ને સાથે સાથે કેટલા બોક્સ 100 છે એમાં કેટલા બોક્સ હા રે સેટ એ 16 છે 1696 હા આ કેવું લખે 14 નો તો આમાં 14 હા હા બરાબર એક વાત હા 16 બે બોક્સ હા બે બોક્સ આ બાજુ પર આ 20 છે તો હોય ને તો બધા પર અમુક વાર એમાંથી 25 તો આવવાના આ બે બોક્સ ઇલાકા નંબર ને આ એક અક્ષર ચાલશે ને નેચરલ પેલા લેવા ને પરમાત્મા દર્શન પ્રકાશ ના ના એ તો વપરાય એ સો કરે ચાલશે અક્ષર નેચરલ બરોબર છે સ્પેલિંગ બરોબર હા લાઈનની નીચે જાય હા કાંઈ વાંધો નહીં ચાલશે ને ફરી વાર લખવાની જરૂર નહીં ના અને આ ગુજરાતી આની આ લાઈનને ઉપર રાખીને નીચે રાખીએ ગુજરાતી હા એવી રીતે ને અહીં. આવી રીતે લખવાનું હા એવી રીતે ગુજરાતી લાઈન નીચે અમુક કોઈ અમુક મકરમ અમુક મકરમ તો બધા નહીં આવે બધા ના આવે એમાં ગાડી મૂકી તો મૂકી આવી મલિક તો બીજે સાથ આમાં ગાડી ગાડી જોતી બીજી આપી હા અચ્છો તો આવે તો પેલી લઈ ગઈ કે આવે છે ના નથી આવતું બદલી એમાં આવી જશે વચ્ચે આવી જશે હા સરસ તો આ તો બરોબર આવ્યું આવ્યું હવે તમારું વજન લઈને હવે બરોબર હા તો ચાલશે ને હા કોઈ નથી ના ના અક્ષર આછા થોડા ક્લિયર છે પણ હા બસ ઘૂંટવાની જરૂર નહીં નવા ભાઈ પાસે વચ્ચે હું આપી દીધું આ ડાર્ક નવો આવ્યા કેમ લાઈટ બંધ થઈ ગઈ ગજેન્દ્ર પ્રભુ
અરે કાલે આવા પ્રભુને લોકો લઈને આવેલા ડબલ થયા તમને ડબલ આખો પ્રકાશ આ બે આવે જો હૈસો એ લેવી તો લઈ લેજો 25 કે જો સુશીલ પ્રભુ જો હે સો હે 25 પણ એક જ છે બંને અલગ અલગ એ બે અલગ અલગ છે અલગ અલગ છે એને એમ કે છે ઇજ્જત તો લાઈન ડાર્ક દૂર નહીં તો જતી રહેશે કેમ કે આરસી હોય એને સહેલું પડે છે એવું કે કરો હા પણ એ જ પેન્સિલથી ના મૂકો ને જીવન મોડું છે તો લોકો રાહ જોઈને બેઠા કામે ના સાંભળવા એટલે એમનો ફોન આવ્યો કે કેમ હજુ નથી સુશીલ પ્રભુ કાલે આયા પેલા મેળ કર્યા ને હા કર્યા આમાં એક ગેરનું લે છે કાઢો બધાને કાલ સિલેક્ટ કરવામાં ચાલશે રિઝલ્ટ કઈ જારી કરી નું પર મીંડું ના આવે ને આવે તો છે પણ પ્રભુ નથી કરતા નું પર મીંડું આવે આવે માં ઉપર મીંડું શું રસોઈ બરોબર છે ને અરે દીર્ઘઈ દીર્ઘઈ ને
રેલીની જરૂર નથી. ચાલશે. હા. રેલી જરૂર નથી. ના. તો ટચુકડા માનવ હૃદયમાં ટચુકડી ભાવ ને હા. રેલી જોવે. મસ્તિષ્કમાં પછી રહેલી આવે, નાનો મસ્તિષ્કમાં પછી રહેલી આવે. બધું કાઢેલું નથી. કાઢેલું હોય પણ ઉપરનું કાઢેલું. બધું ચાલુ વાપર્યું છે લગભગ. બંને બધું ગોપનીય રહે. કઈ ગયું? સુકાઈ ગયેલી હશે. આ સુકાઈ ગયેલું લાવ્યા છે. પૂરું થઈ ગયું છે. આ સુકાઈ ગયેલું લાવ્યા. હમ. બીજું નવું કાઢ્યું તેના માટે. અમે કાઢેલું હતું હા, નવું. પણ એ જ હતું બાજુમાં જમણી સાઈડ આ હતું, ડાબી સાઈડ પેલા એ હતું. તો પછી ખોટું આવી ગયું. એટલે આ બે ખોટા આ કાઢી નાખેલા છે. એટલે આ બાજુના લાવ્યા. આ બાજુની પહેલા લાવ્યા હતા ડાબી સાઈડની. હા, એ લાવો. હા. એ લેતા આવો. આ તો કાઢી નાખેલા છે. હમ. બીજો પેપર લો અને આખી ફરીથી લાઈન કરો. હા, એવું કર્યું. હમ. અને પેલી પેન ક્યાં ગઈ? અહીંયા હતી. એ ત્યાં છે. અમે નથી લીધું. આ તો બીજી લાવ્યા ને. હા. બે હતી અહીંયા. એ ક્યાં લઈ ગયા? આનંદ પ્રભુ પાછી લઈ ગયા? એ પાછી લઈ ગયા? અત્યારે કશું નથી લીધું. એ કહેતા અહીંયા છે. આ રહી, આ બાજુ એક છે. એટલે આ બે કાઢી એ જમણી બાજુ કાઢી નાખેલા છે. જો હા. એટલે ડાબી બાજુનું વ્હાઇટનર લાવો હા, એ લાવ્યા છે. અને આ રહેવા દો. હા. ના, ચાલુ ચાલુમાં નથી, યાદ બે જ છે. હોય બુદ્ધિ નહીં. હે ચાલુમાં નથી. તો પછી ચાલુ હતું એ આ જે ના ચાલ્યું એ. આ ના ચાલ્યું એ ચાલુ હતું. એ ચાલુ હતું એ. આ ચાલુ તો હતું. એ સુકાઈ ગયો હશે. એને નર્મદામાં પધરાવ આપી દો. હા, આપી. લ્યો અને નર્મદામાં પધરાવજો. એ બરાબર નથી. આખું ફરીથી લખીએ. હા. પધરાવજો. હા. એટલે રાખતા નહીં. હા. પધરાવી દેવાનું. આ મળશે બધાને હા. ઓરિજિનલ. એટલે સુધરેલું. હા. આ પાછું મૂકી. તમે લાવ્યા છો વ્હાઇટનર? હવે આ હા, જરૂર છે. નહીં. એ ભલે રહ્યું. હમણાં તો છે. હવે જરૂર નહીં. એ તો હવે એ હતું એટલે એની જરૂર હતી. પણ એમાં ભૂલ છે એટલે હા. મૂકી દઈએ પાછું. એને જવા દઈએ ને. આ વ્હાઇટનર જવા દઈએ ને. હા, જવા દો. અહીંયા છે જવા દો. નવું આપણી પાસે. એ પેપર આપી દો મામા પ્રભુને. આ નર્મદામાં પધરાવવાનું. રાખતા નહીં હો. હા. એક સુધારવાનું છે. રહેલી શબ્દ એક્ઝેક્ટ છે. આમ ઓટોબાયોગ્રાફી સંપૂર્ણ છે કે નહીં? હા. કે કોઈ ન્યૂનતા છે? ના, નથી. બિલકુલ સંપૂર્ણ છે. કમ્પ્લીટ. એબ્સોલ્યુટ. પ્રેક્ટિકલ. થિયરિટિકલ કે ફિલોસોફિકલ નહીં, પણ પ્રેક્ટિકલ.
કેટલી વધારે લાઈન નો જો કેટલી 12 જો 12 લાઈન કરીએ. 8-10 12 12 પેલી જોવે સોય લીધી 25 આટલી તો જોવે પણ નહીં, પણ આપણે મૂકવાની પછી જેને જે જોવે લે એમ કહેવાનું. એ બધા આવતા નથી, એ લોકો ક્યાંય આવતા નથી. એમનું મંડળ છે ને તો એ લોકો મિટિંગ રાખે તો આવતા નથી એવું કહેતા હતા. ઓછા આવે. પ્રસાદ રાખે છે તોય મેં કીધું સારો પ્રસાદ રાખો તો આવે, પણ તો કે સારો રાખીએ તોય નથી આવતા. કોઈ પણ આકર્ષણથી કોઈ આવે ને એ બરાબર નહીં. કોઈ પણ આકર્ષણ ન હોય, સિમ્પલ હોય ને બધું અને આવે તો ખરું. વસીત પ્રકાશ એવો છે કે વસીત પ્રકાશ જ પૂર્ણ છે, એટલે એને બીજી રીતે કંઈ આકર્ષિત કરવાની જરૂર નહીં. એટલે ભલે કોઈ ન આવે, એકલા વસીત જ રહે ને તોય પર્યાપ્ત છે, અને એકલા વસીત ન હોય ને આખું જગત રહે ને તોય કાંઈ નથી. એવું કે રાજુ પ્રભુ આ ક્યાંથી બોલાય છે? આવું કેવી રીતે બોલાય છે? એકલા વસીટ હોય ને કોઈ ન આવે ને તો એ પર્યાપ્ત છે, પર્યાપ્ત છે. અને આખું જગત આવીને એકલા વસીટ ન હોય ને તો એ કાંઈ નથી. કાંઈ નથી. સાંભળ્યું તમે? લાઈન દોડતા દોડતા બે બાજુ ધ્યાન હોય ને. વસીસ એક્ઝેક્ટ છે ને? શું કે રાજુ વિચાર કરે છે કે આપણે પ્રશ્ન કરવો હવે ક્યાંથી કરવો અને કેવો કરવો? રાજુ વિચારે છે કે આપણે પ્રશ્ન કરવો તો ક્યાંથી કરવો અને કેવો કરવો? શું કે જીતુ હાથ નહીં જોડવાના કોઈને. અમે તો એમને કહીએ છીએ કે પ્રશ્ન ના થતો હોય તો ના કરવો એમ. ના એવું નહીં, પ્રશ્ન કરવો પણ એ કાંઈ નથી એમ કહેવાનું. प्रश्न काई नहीं, महाचिदा का सब कुछ है, मैं कुछ नहीं है. તો અંબાજીનો પ્રસાદ છે. શેનો છે? અંબાજીનો. હનુમાનજી? અંબાજી અંબાજી. કોણ કીધું? અમે કાલે કહેલા. અચ્છા અચ્છા. આ ખેડ બ્રહ્માનો પ્રસાદ છે. ખેડ બ્રહ્મા લાવો. તમારા માટે રાખો તો ને છે અમારા માટે તો રાખ્યો. ખેડ બ્રહ્મા પણ અંબાજી જ છે. પછી આ રમાબાઈ ત્યાં અંબાજીમાં પ્રસાદ કર્યો ને. કોણે? રમા એ ગયા હતા? ના ક્યાંથી જ લીધું? ના અહીંથી અમદાવાદથી ગયો ને પછી ત્યાં આગળ એક પેકેટ ત્યાં આપ્યું અંબાજીમાં. હા એમણે આપ્યું. પછી પછી આ અંબાજી જુદો જુદો છે. હા હા, તમે જાતે આપજો એટલે શું છે તમને ખબર હોય એટલે બોલતા બોલતા. ખેડ બ્રહ્મા અંબાજી, મોટા અંબાજી. પછી આ હા ઉમિયા કહેતા રસ્તામાં આવે છે. હા ત્યાં ખેડ બ્રહ્મા. અમે કાલે જ યાદ કર્યું હતું કે ઉમિયામાં આ મળે છે મગજ. મગજ જો આ કાલે યાદ કર્યું હતું ને તો ઉમિયાનું મગજ યાદ કરેલો મગજ. પછી આ ઉમિયાની બાજુમાં અલસોર કરીને ગણપતિ અમે ત્યાં નથી ગયા. એ મોટા ગણપતિ જ નહીં. અઈઠોર. 1200 વર્ષ જૂના મૂર્તિ છે એવું કે. હા પણ બહુ મોટા છે ને. આ ખાસા મોટા મોટા. નહીં, મૂર્તિ તો નાની જ છે. નાની છે ને? હા એટલે આટલી અને આટલી જેવી. આટલી ના આટલી જ હશે. ભાઈ વખણાય છે કેમ? એ બહુ પ્રાચીન છે. બધા આવી ગયા? બધું આવી ગયું? બધાને બધું આપો, તમે જાતે આપો. હા તમે જાતે સાથે રહ્યો, અમને હાથ ધોવા પાણી આપજો. ગોપડો મૂકી હોય. કાકા પ્રભુ હા અચ્છા એ ગયા ને.
તો પેડા લીધો ને એક ગુણ ચમચી લાવો. આ તો ફોટો લઈને વ્યાપકમાં આપી દો. સરખું આ હમણાં જ બદલ્યું. આ ચોખ્ખો છે એને એકદમ સમાંતર અને ડિપેન્ડ નીચેની સાઈડ ખોલી નાખો તો સીધું રહેશે એમ. હા હા એટલે સીધું રહેશે એટલે એકદમ સમાંતર રહ્યો ને વ્યાપકમાં મોકલી દો. એક્ઝેક્ટ છે, અક્ષરો ચોખ્ખા છે. કોઈ વસ્તુ જે મળી ને તો તરત જ જવા જ દેવાનું, રહી ન જાય. તરત દાન ને મહાપુણ્ય. એ પાણી લેવા ગયા છે કોઈ? પાણી લેવા હાથ ધોવા કાકા પ્રભુ ગયા છે. અને ખાલી હાથ જ ધોવા. એ પેલા ઇલેક્ટ્રિશિયન નું કીધું તે આવ્યા કે નહીં કાલે? કરી દીધું. સરસ કર્યું ને. વાયર સારો છે ને, બરોબર. પછી બહુ પેલું અર્થિંગ. કર્યું, પછી પેલું બોક્સ નાખ્યું ને મજબૂત છે ને બધું. બસ કીધું છે પેલા દેખાડો. 7:46 જવા દેજો. મને એક્ઝેક્ટ છે. જાઓ ઉભર 7:46 આમાં જોજો. 7:46 7:11 6:17 પરમથી દાદા પરમ અમે જે લંગાવી એમાં ન જોવાય. આમાં જોઈએ. હા, મોબાઈલમાં એક્ઝેક્ટ ટાઈમ હોય. નવ આખો પાછળ થતો હોય. પેટ્રોલ કેટલો છે? હે? 45 જ છે, થોડી સર. હા, 46 થાય એટલે હે ભગવાન પૂર્ણરામ બોલવાનું ન હોય. હે ભગવાન, ભૂલચૂક માફ કરજો, સદબુદ્ધિ આપજો, સૌનું ભલું કરજો. મોકલ્યું ગયું? હવે આવી ગયું? અને ભજ્યા કેટલા આખી તારીખનો સરળ મને કે મારો 8 આવી ગયું? કાઢો. તમારો મુલાકાત ભજ્યા કોઈ તો આના રમકડું વાપરતા જ નથી આવતું. સરવાળો ક્લિયર છે ને? મુલાકાત જો વ્યાપકમાં આવી ગયું, જોવું હોય તો. રાજુ પ્રભુ વ્યાપકમાં આવી ગયું. વ્યાપકમાં આવી ગયો. એક્ઝેક્ટ લ્યો. મહાચિદાકાશ જીવની આવ્યું વ્યાપકમાં જુઓ. પેન ક્યાં ગઈ? આવી તમારી નોટ લાવો. બાયોગ્રાફી ઓફ અ સિમ્પલ હ્યુમન બીંગ. એક સામાન્ય માણસની આત્મકથા. ના એટલે એ તો લાવો. કરે છે આ પેલો ચશ્મા. વશિષ્ઠ પ્રકાશ સર્વ અવસ્થામાં વર્ષો સુધી અખંડ રહેવાથી સંપૂર્ણ આનંદમાં સંપૂર્ણ સંતોષ સંપૂર્ણ શાંતિ છે. વશિષ્ઠ પ્રકાશ પરમ ચિદાતા પરમ જ્યોતિ અખંડ જ્યોતિ કોણ કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર. સુગંધ હવે સોનામાં સુગંધ છે. કેમ સુકાઈ ગઈ ટુકડા માનવ મસ્તિષ્કમાં કે બદલાઈ ગઈ? બદલાઈ તો ખોજી તો નહોતી ને. ટુકડા પૂરી તો નહોતી લગભગ. રહેલી ટુકડી ભાવનાને આથી વધુ બીજું શું જોઈએ? બરોબર. હવે લાઈન ઉપર રાખવાનું. સ્માર્ટ નથી.
સિમ્પલ છે. બરાબર. જો હવે લાઈન ઉપર જ આવે છે. આવે છે એ તો સીધું મગજમાં જ ટેપ કરી રાખવાનું. બરાબર. લાઈન ઉપર આવે છે. કેવું છે રાજુ પ્રભુ? પી ને સ્પેલિંગ માં ધ્યાન રાખજો. H Y બરાબર. લાઈન ઉપર એકદમ perfect. ઓ એક કેવું છે રાજુ પ્રભુ? બસ બિલકુલ પ્રભુ. મહાચિદાકાશ જીવની આવી બિંગ હ્યુમન હ્યુમન. શું કીધું? મહાચિદાકાશ જીવની એમ. શું કે છે? શું કીધું? જીવની એટલે આપણું મહાચિદાકાશ જીવની. આત્મા હા, જીવની એમ ને બરાબર. બિંગ ને લાઈન ઉપર આવે છે. લગભગ અમે ભોળા ભટ્ટ હતા એટલે છેતરાઈ ગયા. નથી છેતરાય. કોઈ તમને છેતરે બહુ છેતરાયા તો બહુ દુઃખી કર્યા બધા. દુઃખી કરે એવી વાત ન કરતા. બિંગ પણ તમને છેતરીને કોઈ સુખી નથી. એક ને એટલે દિલ ખુલ્લું કરી દીધું. એક સામાન્ય એ ત્યાં નહીં વાંધો. ફોન છે ને એમના માટે જ કામમાં આવે. કે જો કરવો હોય ને તો બાકી ઘરવાળાને કામમાં આવે. એ જે કરે ને તે ક્યાં રખે એવું મને કરે ને તો હું જાણ કરું ફોન તમારા એટલે મારે શું થાય? બંધ જ હોય. કેમ આથી થાય? જો સાફ કરજો. પૂરી થવાની પૂરી થવાની અરે થઈ ગઈ પૂરી. એક મિનિટ હજી છે. તમારી આ બાજુથી હતી કે લાવ્યા નહીં? એ તો પાછી એ તો સારી હતી. તે લાવો ને. આનંદ પ્રભુ પેલી પેન લાવો બીજી કોઈ. આ પૂરી થઈ ગઈ. આ પૂરું કરી શકાય. ના હે આ બીજી છે. નવી છે પણ કદાચ પોઈન્ટ પાતળો હોય તો એક વાર હા બરોબર છે. નવી છે પણ point પણ ચાલશે ને? પ્રભુ કહો પડે. અમારા જેવા કઈ આવી જાય. હવે ચાલશે? હા ચાલશે. તો આ ચાલશે ને? હા ચાલશે. નવી જ છે.
હવે જોજો બરોબર બોલતા રહેજો વસીત પ્રકાશમાં લખેલું છે બરોબર ટેપ કરેલું ટેપ કરેલું છે. યાદ છે ને? એટલે અત્યારે જ એને હૃદય ઓછો વખત કે મનમાં યાદ કરી નહીં, એ શક્તિ નવ પૂર્ણ એકથી શરૂ થાય છે, નવ પૂર્ણ એમ પછી એક એટલે સૂર્યનો આંકડો એટલે ચંદ્રને રિપ્રેઝન્ટ કરે, 3 એટલે ગુરુ, 4 એટલે રાહુ, 5 એટલે બુધ, 6 એટલે શુક્ર, 7 એટલે કેતુ, 8 એટલે શનિ, 9 એટલે મંગળ. એમ સૂર્ય અને એક એટલે સૂર્યને રિપ્રેઝન્ટ, 0 અને 1 સૂર્ય અહીંયા પડી ગયું કે નહીં? હા અને ખોલો આપણે તો કઈ નથી જાણતા, એ તો બધો મહાસાગર જેવું છે. પણ એ બધું કેવું અપરા વિદ્યા બધી. ચાલે પેલું રમણ કહે ને કે જો તમે તમને દેહ માનો તો આ બધી પ્રકૃતિના નિયમ તમને લાગે, અને જો તમે દેહ નથી ને આત્મા છો તો પછી રાજુ બધું જાણે છે. રાજુ બધું જ જાણે છે. એટલે તમારે કઈ જાણવાની જરૂર ના નથી. કઈ જાણતા જ નથી. એ તમે જે બોલો છો એના પર એવું લાગે છે. બધું જ જાણો. બરોબર જોઈ લેજો થઈ ગયું ક્લિયર આપણે તો બધું પેલું કહે ને પ્રભુનું બોલેલું બોલીએ, મેઇન જે જાણ્યું એ આપણે પ્રભુથી જાણ્યું, એ સિવાયનું આ ચાલુ થઈ ગયું એટલું પૂછતું છે. એટલે પૂરતું નહીં, એક સર્વસ્વ છે. તો બધા પ્રશ્નો ન હોય તમારે. એની જરૂર નહીં ને આ છે ને બરોબર હવે જીવનમાં ઉત્તર પેલું સારું બધું જાણવા છતાં આ તો આજથી નથી ને કોઈ જોજો કોઈ એ હું નહીં હા બરોબર નહીં ચાલશે ને તમે જાણ્યું નહીં. એટલે બરાબર છે એ રીતે નથી જાણ્યું. તમે જાણો ને બીજું બોડીમાં સબ નથી પછી એમ ના થાય ત્યારે જતો નહીં હા માણસ એમ ના થાય. બરોબર સત્તા સત્ય. કઈ નક્કી શંકા. હું જો થાય છે મૂકી દો પછી આત્મા. હા બરોબર છે હમ શું કીધું જીતુ પ્રભુ હું શંકા હે હું શંકા હું જો થાય છે કેવળ આત્મા સમાધાન સત્રાક્ષર જૂનું શું કે છે જૂનું સત્રાક્ષર છે હું શંકા કેવળ આત્મા સમાધાન. હું શંકા ને હું શંકા હું જો થાય છે હું શંકા જો થાય છે કેવળ કેવળ આત્મા આત્મા સમાધાન. સમાધાન. હું શંકા જ્યાં થાય છે કેવળ આત્મા સમાધાન. હું જો હવે થાય શું છે કઈ ગયું સુકાઈ ગયું. હું શંકા બરોબર બરોબર તો બરાબર પ્રકાશમાં. ભાઈ દાદાએ તો બરોબર બહુ પ્રસાદનો લાભ આપે છે. તમે સાચી રહેશે આ છેલ્લો છે. જય કરે. કોણ છે જય પ્રભુ કોણ છે પેલા માતાજી આવ્યા ને પછી ગણેશજી વગર સર્વ અવસ્થામાં ને હમ પછી દાદા બહુ ગયડો એટલે પછી ડાયાબિટીસ એટલે પછી જાંબુનો પ્રસાદ ને ચોખાનો પ્રસાદ જે ગળપણનું મારણ કરે જોજો બરાબર એટલે તમારે એક્ઝેક્ટ લખવાનું સુગર વાળા માટે કોઠોર બેસ જાંબુ બેસ તો તોડી નાખો એટલે અંદર એને તમારી જોડે બહુ વખત થઈ થઈ જાય ને તો આખું નીકળે પણ ખરેખર એને જો તોડો ને તો વર્ષો સુધી અંદરથી વર્ષો સુધી અખંડ રહેવાથી
એ તો આ જે પવિત્ર આવે છે ને આખા દાડા જ પડી જાય. પણ અમારે બોલવાની શું જરૂર? ના, થઈ જાય. એવું નથી. ગોધરામાં તો એ આખા દાડા જ નહીં. તમે બધું સમજતા જ હોય ને. જઠરમાં એના છે બધા હોય ને. અમારે લમણા લેવા. આખા દાડા નીકળે આ બે. એને અમુક તમે પાડો ખવડાવ્યો ને, આખા ઘઉં હોય. પક્ષી નહીં. પક્ષી આખા ખાય ખરા પણ હવે ચોખ્ખું આવે ને? પેન બરાબર. કેવી રીતે આખું વ્રત હા, એ ગાયના જે બગડામાંથી દાણા રહે. બુઝુર્ગમાં આ શબ્દ પેટન્ટ હતો આનંદ. બધાને હસતા હસતા ગાયને જવ ખવડાવે, આનંદ મંગળ આનંદ. એને ધોઈને સંપૂર્ણ એના રોટલા અને છાશ ખાઈને આખું પુરુષ આમ નેચરલ નોર્મલ હોય તો બરાબર લખાય જ નહીં. ચોખ્ખું હોય જાય. એક માણસ ભાંગી હતો ને મહારાણી હવે જો વાઇટનર એ મોહિત થઈ ગયો. તો બી ખાવ બહુ ભાવને કશું જ નહીં. ઘરે વડે પૂછ્યું ઘરે વડે બીડી કરવાની કઈ વાંધો નથી તો એમ કરવાનું આવું આવી ગયું? થોડું બ્લુ પાછું આવે. રૂપિયામાં કોઈ નહીં જવાનું વાપસારી મૂળ કોઈ વાત નહીં. આવશે? થઈ ગયું હા, જોઈ બસ હવે થયું. ને પકડો. રિચાર્જ ન કરે એટલે ખાલી સત્સંગમાં ભીડી દે ઊંઘી દે. સંપૂર્ણ શાંતિ. તો રિચાર્જ કર્યું એટલે તમે જે ડાઉનલોડ કરે ને એનું સત્સંગ બરોબર. ગઈકાલે કેમ આવે પુસ્તકે બતાવો આજે કેમ નથી પછી ત્યારે મેં સમજ એમાં જોવાની કેવું નહીં સમજ શાંતિ છે. બરોબર. પ્રકાશ પર પાછું ઓડી ચાલશે બરોબર. બંધ કરી સ્લેબ છે ઉપલોમાં એટલે નીચે નહીં લાગે. બરોબર. તો એક મહિનાનો પગાર આપીને કોઈ બીજો પગારદાર માણસ રાખી લેવાય કે હે એમના અવેજીમાં એક મહિના પર કોઈને ડેપ્યુટેશન સોનું બસ કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર. શું બરાબર.
તેની પાસે કેવડાવો વાપરો. ઉપર મીઠું પરિપક્વતા થાય એટલે આપણે છોડી દઈએ. સુગંધ હા બરોબર સુગંધ બરોબર. હવે સોનામાં સુગંધ છે છે આવશે ને સોનામાં સુગંધ ના હજી થાય ને અંદરથી જ છૂટી જાય. ભગવાનનું ઘર સુગંધ ત્યારે પણ આવ્યો નથી. એ તો નીચે જ લઈએ બરોબર ને. આ એક આવી ગયો, આ બીજું આવી ગયું અને બે ભેગું એટલે અહીંયા આવે બરોબર ને. અહીંયા આવે આ સોનું અને આ સુગંધ. માં ઉપર મીંડું શરીર બહુ સારું તો સિંગલ અંકુર જેવું એને પવનની સાથે પીડા કરે. ટચુકડા માનવ મસ્તિષ્કમાં રહેલી બરોબર. એમના શરીરનો ભાવ જ નહીં લાગે. નવી લાઈન આ વ્હાઇટનર કરો. મેનેજમેન્ટમાં પરફેક્ટ ઓલરાઉન્ડર. ટચુકડા માનવ બરોબર ને. મસ્તિષ્ક ને માનવ મસ્તિષ્કમાં રહેલી મસ્તિષ્કમાં રહેલી ટચુકડી બરોબર. ટચુકડી તો એકડે એક લખવાનું શરૂ કર્યું હોય એવું લાગે. કક્કો ક નો ક કમળ નો ક બુદ્ધિ ને પછી ટચુકડી બુદ્ધિ ને ટચુકડા માનવ હૃદયમાં પછી ટચુકડા અહીંયા લઈએ. બધી લાઈન ચાલશે ને. ટચુકડા માનવ હૃદય માનવ હૃદય જોયા જ આમ જ કહું. માં રહેલી રહેલી ટચુકડા ના જોઈએ આમ જ કહેવાનું. હવે તો બરોબર આવે ને? એટલે નેચરલ નોર્મલ ચોખ્ખું ભાવના ને આથી વધુ બીજું આથી બીજું ઉપર મીઠું વધુ લાવો બધું લાગે. એક બરાબર એટલે ઈ વારે 1 2 3 4 બરોબર. 9 માં જરા IRM આ ગ્રીપ લાઈનમાં ગ્રીપ છે મને રહેવા દઈએ. બહુ આથી એમ
બસ થઈ ગયું. સુકાવા દઈએ. ઓટોબાયોગ્રાફી ઓફ એ સિમ્પલ હ્યુમન બિંગ બરાબર. એક સામાન્ય માણસની આત્મકથા બરાબર. પછી પ્રકાશમાં સર્વ અવસ્થામાં વર્ષો સુધી અખંડ રહેવાથી સંપૂર્ણ આનંદ મંગળ સંપૂર્ણ સંતોષ સંપૂર્ણ શાંતિ છે. પછી પ્રકાશ પરમ ચિદાકાશ પરમ તેજ સોનું કુદરતમાં સોળ એટલે ભગવાન કુદરતમાં ખો એટલે ભગવાનનું ઘર સુગંધ સોનામાં સુગંધ છે. ટચોકડા માનવ મસ્તિષ્કમાં રહેલી ટચોકડી બુદ્ધિને ટચોકડા માનવ હૃદયમાં રહેલી ટચોકડી ભાવનાને હવે શું જોઈએ? સુકાઈ ગયું કે નહીં? હાથથી વધુ બરાબર વધુ બરાબર. બીજું જો પણ મીંડું શું જોઈએ? ઉદ્ગાર ચિહ્ન કરીએ. લીટીને નીચે મીંડું એ જ ઉદ્ગાર કહેવાય. ઉદ્ગાર કહેવાય કે આશ્ચર્ય કહેવાય? આશ્ચર્યમાં એ જ વખતે તમારામાં જય પ્રભુ. તમારું કરી દઈએ. ખાસ તો હવે જે પ્રભુ અહીંયા સેન્ટરમાં કરીએ. અહીંયા પૂર્ણવિરામ કરીએ. ના નહીં ને? નહીં. અને પ્રભુ હવે લાઈન કરી દો. ના નહીં, આવી ગયો આમાં બધું. સોનાનો સુગંધ આવી ગયો. આનો એક્ઝેક્ટલી ડિપેન્ડને સમાંતર. હવે જોઈ લેજો જરા પ્રૂફ અને પ્રકાશ છે. આપે નહીં છે તમારી છે. આપણે અહીંયા જ રાખીએ તો સાચું. કાં તો અહીંયા બને. હા બધા અહીંયા જોવે ને. હા લખી દીધું સ્વહસ્તાક્ષરમાં. પેલું તુલસીદાસે પેલું જે એક લખેલું છે ને કે સોય મતિ સોય ગતિ સોય ભક્તિ સોય નિજ ચરણ સનેહો સોય રહની સોય સહની પ્રભુ હમે હી કૃપા કરી દેવો. મને એટલે આ જે લખ્યું એ રીતનું દરેક અમને પ્રભુ તો આપે. સોય મતિ એટલે આપેલું નથી, આપેલું જ છે વર્ષોથી. અખંડ. શું સારો છોકરો મળે કે નહીં મળ્યો? સારો છોકરો નથી મળતો? તમારા સમાજમાં હશે ને છોકરા તો? આ લોકોને પટેલ પ્રભુમાં તો છોકરીઓ ઓછી હોય અને છોકરા વધુ હોય. તમારે બાયોડેટા આવેલા એ લોકો કીધું 5-6 મહિના પછી બધું ગોઠવવા આવે. એ વખત જોયું કેમ? એક્ઝામ ને બધું ચાલતું જ કહું એટલે આ તો વહેલા આવે બાયોડેટા. એટલે ગોઠવ્યું નહીં? હા ગોઠવવાનું રહેવા દીધું? મેં ગોઠવવાનું તો આવે છે પ્રભુ. તમે 6 મહિનાનું શું કીધું? 6 મહિનાનું શું કીધું? એટલે 6 મહિના પહેલા બાયોડેટા આવે તો બધા. એટલે મેં કીધું અમારો વાર છે જૂન અમે એપ્રિલ જૂન. એટલે તમારી માંગ તો આવી જ છે. હા એટલે બાયોડેટા મોકલવાળા બધા મળે જ છે. એટલે તમારે તો તૈયાર જ છે. એટલે હવે એમાં જે સિલેક્શન કરવાનું થાય. કેવું કરશો? પ્રભુ કેવું તમારી આત્મકથા આપી દીધી તોય? આખી આત્મકથા આપી દીધી. તમે લ્યો ને. તમે પ્રભુ રબર કરીને લીટી કાઢી પેન ચાલો એમને પડે લીટી
આ પેન છે ને, હા. આ ભૂસી કાઢો એને હા, સહેલું પડે. પેન્સિલથી હા એમને કરવું. એટલે જ પ્રમાણે કોમ્પ્યુટરમાં સહેલું પડે. આત્મકથા વાંચી કેનું પ્રભુ? બધાએ વાંચી કે કોઈ બાકી? બધાએ વાંચી? ના, અમુક જણ. મૂળજી પ્રભુ વાંચી? વાંચી. આત્મકથા મૂળજી પ્રભુ તો આપતા હોય છે વ્યાપકમાં. કેવી છે આમ? એટલે આ છે ને જ્ઞાન મુદ્રા કહેવાય. જીવાત્મા પરમાત્મા એક. મૂળજી પ્રભુ જ્ઞાન મુદ્રા કરે છે. તમે શું કહો? બ્રહ્મજીવની એકતા. સંપૂર્ણ પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. આમ ડીપ છે ને હા એકદમ બધા અક્ષરો. perfect છે હા. હા, હિતેશ પ્રભુને આમાં એકદમ ઈઝી પડી જશે, એકદમ ક્લિયર અક્ષરો, હિતેશ પ્રભુને એકદમ ઈઝી પડી જશે, આમ પહોંચ્યું એવું થઈ જશે. બીજી છેલ્લી લાઈન શું બોલ્યા? એમને ઈઝી એકદમ જેવું easy મળ્યું પડશે. એવું થઈ જશે એમ. એક્ઝેક્ટ મળે એવું. આ જેવું એમને મળે ને એવું તરત થઈ જાય, કઈ કરવું નહીં પડે. આજ શનિવાર છે એટલે આજ કરી દેજો. પ્રભુ મોમાં પ્રભુ કીધું મારે ગંગાધરની વ્યવસ્થા થઈ જાય તો પરિક્રમામાં એમને આપણે લેવાના છે પ્રભુ, લેવાના. જીવન લેવા પડશે. એ મોમાં પ્રભુ નર્મદા પરિક્રમામાં ગંગાધરની ચાલુ કરવાની વ્યવસ્થા થઈ જાય તો આવું. તે આપણે આનંદ પ્રભુ કાકા પ્રભુ કીધું એ અમારામાં આવી ગયું. શું પાણી? અમે સેવા કરી. એટલે કાકા પ્રભુએ જવાબદારી લઈ લીધી કે મામા પ્રભુ તમે નર્મદા પરિક્રમામાં જઈ આવો, તમારી સોસાયટીના બોર્ડની વ્યવસ્થા અમે કરાવી દઉં તમારી. બરાબર, ડેપ્યુટેશન પર અમે એટલે કરી અત્યાર સુધી લઉં નામ નથી તમારું. લખ્યું. નહીં લખ્યું. ને તમે જાઓ. મારી તમે નર્મદા પરિક્રમા કરી આવો. તો કાકા પ્રભુ કેવી રીતે કરશો? ખાલી ચાપ જ પાડવાનું પ્રભુ, ખાલી ધ્યાન રાખવાનું. એ તો માણસ રાખી દેવા એવું ના. હા, અમે ખાલી ચાંપ પાડી દીધી ને. રાજુ પ્રભુ કાયમ કહેતા હતા ચાંપ પાડે એવું બતાડો. જો આ ચાંપ પાડી પાડી કે નહીં? હવે શું થશે ખબર છે? હવે એમ થશે કે હવે મારે કાંઈ બોલવું નહીં પડે, હવે મારે તમને કાંઈ કહેવું નહીં પડે, મારે તમારા મોઢામાંથી આ જ કઢાવવું હતું, આજે નીકળ્યું આટલા વર્ષો પછી. એટલે હવે મારે બોલવું નહીં પડે, મારે કઢાવવું હતું, કઢાવી લીધું. તો મામા પ્રભુનું નામ લખવાનું. એટલે કાકા પ્રભુ કહે છે પોતે બોલે તો જ લખવાનું. હા, એ જાતે કહેતો જ લખવાનું. એ જાતે કહેતો. ના બોરનું થઈ જાય તો પછી શું વાંધો? બોરનું લખવાનું હા, લખાય. લખી દો. લખી દો. 144 થઈ ગયા ને? પૂર્ણાંક પૂરો પ્રભુ 4 4 અને 1 9. પૂર્ણાંક મામા પ્રભુ પર પૂરો 144 144 કલમ નંબર 144 પૂરી. બીજું શું શું બોલ્યા? બીજું શું શું? એમ બાકી પૂર્ણાંક પૂરો એમ 1 4 4 144 હા. પૂર્ણાંક પૂરો મામા પ્રભુ પર. 9 એટલે પૂર્ણ બ્રહ્મ ટ્રુથ એબ્સોલ્યુટ. અને એ કે સિલેબસમાં નહોતું પણ ડાયરેક્ટ પાસ. તેમાં એજન્ડામાં નામ નહોતું એમ પણ ઠરાવ ડાયરેક્ટ પાસ એમ સર્વાનુમતિથી એમ જગ જાહેર રીતે એમ. હા, એમાં અંતર્યામીની પ્રેરણા હોની લેવાની? સર્વ અંતર્યામીની પ્રેરણા એમ. એકલા એક અંતર્યામીની પ્રેરણા નહીં પણ સર્વ અંતર્યામીની પ્રેરણાથી સર્વાનુમતે ખરડો મંજૂર. ઠરાવ પાસ. નહીં, સર્વહક નર્મદાને સ્વાધીન. સર્વહક નર્મદાને સ્વાધીન. કેમ? બરાબર. હા, તમારી સ્વિચ કાકા પ્રભુ પાડી દે ને બંધ કરી દે બસ. તમ તમારે હે નર્મદા મૈયાને ખોળે સંપૂર્ણ આનંદ મંગળ. કુદરતને ખોડે એ દરેક ભગવાનનું ઘર. એ રાજુ પ્રભુ હા. દરેકને પોતાના ઘર સંસાર વ્યવહારમાં એ બધું હોય, હા. ફૂલ હોય એટલે આનંદ મંગળ હોય. આનંદ મંગળ. અને અહીંયા કેવું આનંદ મંગળ છે? અહીંયા તો સર્વ આનંદ મંગલ, સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે
શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે સર્વા બાધા પ્રશમનમ ત્રૈલોકેશ્યાખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમ અસ્મત્વેરી વિનાશનમ યચ્ચ કિંચિત ક્વચિત વસ્તુ સદસદ્વાખિલાત્મિકે તસ્ય સર્વસ્ય યા શક્તિ સાત્વમ કિમ સ્તુયસે મયા. આ ફરી બીજો સર્વ સ્વરૂપે સર્વેશે સર્વ શક્તિ સમન્વિતે ભયભ્યસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમસ્તુતે યચ્ચ કિંચિત ક્વચિત વસ્તુ સદસદ્વાખિલાત્મિકે તસ્ય સર્વસ્ય યા શક્તિ સાત્વમ કિમ સ્તુયસે મયા. એટલે આખી દુર્ગા સપ્તશતીના 700 શ્લોકોનો સાર આ શ્લોકમાં આવે છે. એનો ભાવાર્થ એટલે મર્માર્થ પ્રભુ બધે બધું જે તું જ છે એવી તારી હું સ્તુતિ સી રીતે કરું, કેવી રીતે કરું એમ ને. યચ્ચ કિંચિત ક્વચિત વસ્તુ, જ્યાં જ્યાં જે કંઈ વસ્તુ છે તસ્ય સર્વસ્ય યા શક્તિ, તે સર્વની તું શક્તિ છે. તો સાત્વમ કિમ સ્તુયસે મયા, એવી તારી હું સ્તુતિ કેવી રીતે કરું? એમ કે તું જ બધું છે, પછી સ્તુતિની જગ્યા ક્યાં છે? અમારે તો એમ જ કેવું પડે, કુપુ તો જાય તે ક્વચિત પીપુ માતા અને ભોવતી. અમારે તો અપરાધ સમાપન સ્ત્રોત જ કરવું પડે. ગમે તો લાત મારીએ ને કૂદીએ ને બધું કરીએ, પણ હે માં તું માફ કરજે. એટલે બધું કરવાનું ને માફ કરાવવાનું. હવે તો આવી ભૂલ કરતા જ રહેવું ને હે માં તું કાયમ માફ જ કરતી રહેજે, તારું એક જ કામ. એટલે નારાયણ પ્રભુ કમળાવડા એવું કહેતા કે અમે કાયમ ભૂલ કર્યા કરશું, તમે સુધાર્યા કરજો. હવે તમારો તમે લખાવીને આવેલા ને હવે આ લખાવીને આવેલા. હવે તમારે કઈ ઉલટું કરી નાખવું હોય તો કરી નાખો, અમને વાંધો નથી. કઈક અંદરથી એવું થઈ જતું હોય તો. એટલે અનંત મહાસાગર છે એ પોતામાં સીધું મોજું રહે કે ઊંધું મોજું રહે, પણ એ પોતે અનંત મહાસાગર જ છે. કેવું? આ કે આ કંઈક મને મજરે પડ્યું કે મોજું આમ બહાર હોય એટલે સીધું કહેવાય, અને પાછું અંદર જાય ને એટલે ઊંધું કહેવાય, અપ એન્ડ ડાઉન. પણ અનંત મહાસાગર પોતામાં અનંત મહાસાગર જ છે. મોજું સીધું કે ઊંધું, એમાં કાંઈ પ્લસ માઇનસ થતું નથી. શું કહે જીતુ પ્રભુ? જીતુ પ્રભુ સાંભળ્યું? જો બોધ હોય તો ભાઈ અનંત મહાસાગર જ છે. શું એવો જો બોધ કે ભાઈ અનંત મહાસાગર જ છે, એમાં મોજું પણ એમાં બોધની જરૂર છે? બોધની જરૂર નહીં. અનંત મહાસાગર છે, એને બોધની ક્યાં જરૂર છે? એ તો પોતે જ છે. અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર. એમાં જે મોજું જોઈ રહ્યો છે ને એને શું છે? વશિષ્ઠ થોડું ડીપ કરવું પડે. પેલું રબર કર્યું ને તો વ્હાઈટ ઉપર આવી ગયું. મામા પ્રભુ જય હો. નમામિ દેવી નર્મદે, નર્મદે સર્વદે. નર્મદે હર. હર. હવે જો બરોબર, થોડું જાડું થયું વાંધો નહીં ને? ના વાંધો નહીં. એકદમ લ્યો, ડિપેન્ડ કરીને થવાનું. આ પ્રસાદ આપી દો, પ્રસાદ લઈ લો, બધાને આપી દો. 8:21 થઈ જાય, આપી દો બધા. એકદમ ડિપેન્ડ કરીને. એ પેલું નર્મદામાં પધરાવજો. થેન્ક યુ. જતા જ પધરાવજો વચ્ચે. બબ્બે આપો, બબ્બે આપો, બબ્બે ટુ આમ છાયા પડે નો વાંધો નહીં તમારા હાથનો.
આ બે તંબુની વચ્ચે પ્રકાશ સારો છે જો સૂર્યનારાયણ ભગવાન. અમે તો પ્રસાદ વખતે જ લઈ જઈએ. કોથળી આપો, કોથળી આપો. ના ના, કોથળીમાં ઘરે લઈ જાય ને. છાયાનો વાંધો નહીં ને. છાયા દેખાય તો છે. સીધા સૂર્યનારાયણ ના ના, ભગવાન બરોબર છે. ડિપેન્ડ કીધું છે એકદમ કીધું છે ને. પણ લઈ જવું હોય તો ઘરે લઈ જવું, બધાને પ્રસાદ આપવો હોય તો આ કોથળીમાં સારું. હા જેને લઈ જવા હોય કોથળી આપો, બાકીના પડી આપો. હા, એટલે જવા વાળા કોથળી આપો. તમારો કોથળીમાં આપો તો ઘરના જેટલા માણો એ બધાનો નંગાડીને આપી દો, એમ તો વધારે જ છે. એ સુશીલ પ્રભુ, આમાં વચ્ચે ખાલી છાંયો આવ્યો છે, બાકી ડિપેન્ડ કરીને સમાંતર છે. જુઓ જરા, પ્રૂફથી જુઓ ને પ્રકાશથી પણ જુઓ. કેમ રહ્યું આજે જીતુ પ્રભુ? ન્યાલ થઈ ગયા. અમે તો ન્યાલ થઈ ગયા. છાયાનો વાંધો નહીં ને? હા તો મોકલી દો ને લઈ લો. અત્યારે અમને કન્ફર્મેશન આપજો. 10 સાડા 10 જ્યારે આવે એટલે કેવું પેલું આપજો. ડિપેન્ડ અને આનું વચનામૃત ના સ્ટીકર, વચનામૃત તો A3 માં થાય ને? A4 કે A3? નાનું નાનું એટલે એ 3 માં હોય. નાનું ને? વચનામૃત કરું. નાનું થાય ને? કેમ? આવડું નાનું. નાનું એ ફોરમાં થાય. હા, આવડું આવડું. હા, એવડું એવડું. આ જ સાઈઝ અક્ષરોની આ જ સાઈઝ છે. પ્રેસ કટ એકો. ના, A3 મોટું જે હતું ને એના 2 ટુકડા છે. એટલે આનાથી A4 થોડુંક મોટું હોય. ના, A3 ના 2 ટુકડા થાય એ બરોબર. A3 ના 2 પીસ A3 થાય. ના 2 ટુકડા જ છે આ. A4 કહેવાય. પણ એ થોડુંક મોટું હતું પેલું. A4 મોટું હોય. લાયા હતા ને. A3 ના 2 પીસ થાય. અમે ઉપર નીચે જગ્યા છે A4 નું બનાવી તમને ઓરિજિનલ. A4 નું કે છે? હા, A4 નું બનાવી. A3 નું અડધું થાય. હા, એ બરાબર. A3 નું અડધું. A4 માં કેટલા બનાવશો? 1800. એ લીધો પ્રસાદ બધાય? બબ્બે પ્લાસ્ટિક બધાને આપજો. ઉભા રહો. તમારા જે બધા આવે છે કેટલા? 17 ઘર છે? કેટલા છે? ના ના, કેટલા ઘર છે? તમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ 17, 21 કેટલા? એટલા બધા નહીં. 11 એક ઘર છે. તમારા ભાવિકો જે આવે છે કાયમ તો 17 ઘર હશે? અમે તો 5 ઘર તો અમે આવી ગયા ને. 5 ઘર તો અમે આવી ગયા ને. હા, તો 17 ખરા બીજા? ના ના હા પ્રભુ અહીંયા વ્યાપક પ્રસાદ માટે છે. એ તો છે જ. 200 ઉપર છે એટલે 17 ઘર હશે. ના ના, તમારા ભાઈઓ કે બધામાં ગણવાનું? 11 લઈએ પ્રભુ. 11 લઈએ. હા, 17 કોથળીઓ આપો. લઈ લો, જાતે લઈ લો. 5 લીધી પ્રભુ. 12 લીધી. 5 લીધી હવે 12 લીધી. 12 લ્યો. કોઈ રહી ન જાય હો. આખું પેકેટ આવે ને 2300 જેવા બનશે. નહીં તો એ કોથળીમાં 1224 લઈ લો. મોટી કોથળી લ્યો. મોટી કોથળી 1224 એટલે બધે દરેક ઘરમાં બબ્બે આપી દેવાનું. બરાબર આવી ગયું. તો અલગ અલગ લઈ જાય ને તો સારું, કારણ કે જ્યાં અપાઈ જાય ને સીધું. અલગ અલગ લઈ જાય. પણ
પણ રસ્તામાં ઢળે નહીં મોટી હા એમ હા આપણે મોટી બધું જુઓ મામા બ્રો હસ્તાક્ષર હા લઈ ગયા 17 તારીખ જવું આપવા માટે લઈ જઈએ 17 હા ભગવાનના વ્યાપકનું ગીત લઈ જાઓ વધારે લેવો હોય તો વધારે લઈ જાઓ. થઈ રહેશે બધું ડીપ એન્ડ ક્લીન છે સમાંતર છે exact છે બતાડ્યું કે બરાબર છે શું એમને કીધું મોકલ્યું. અહીં જોતા હતા ને હા, એ પણ એમણે એ તો જોયું આ જોયું હા, ફોટો એટલે બરાબર જોયું નથી. બરાબર છે કીધું આ બરાબર ન કીધું હા, હા, એ આ ફોટો બરાબર છે ને આ? ફોટો જોયું. જોવો વ્યાપકમાં આવ્યું હા બરાબર છે જોયું અમે કેવું છે બરાબર કાંઈ કપણું નથી આખું આવ્યું એટલે પેલું આ પ્રભુના અક્ષરો સીધું ને ડીપ એન્ડ ક્લીન છે ને હા સીધું અને અક્ષરો નેચરલ નોર્મલ છે ને હા બરોબર રાજુપ્રભુ વ્યાપકમાં આવી ગયો હવે તો અક્ષરો બરોબર નથી એકદમ ઉપર પેલી ઇંગ્લિશ પણ લાઈન પર લીધી હા એકદમ અને પેલી બધી લાઈન નીચે હા પરફેક્ટ છે એકદમ એટલે સમાંતર છે ને સંપૂર્ણ જીના માતાજી જીના માતાજી લ્યો કેવું છે પ્રભુ શિવાજી માતાજીનો આ બર્થડે છે આજે. હા ત્યાં છે ને એ તો હા બોલ હા, ના, અવાજ ઓછો આવે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ ત્યાં કેમ છે રહેવાનું ખાવા પીવાનું બધું કામનું બધું કેમ છે આનંદ મંગળ છે એને કામ મળ્યું છે હા ગઈકાલે પેલું H1 બી થયું હા ગઈકાલે H1 થયું એટલે આ વિઝા એક્સપેન્સ છે એટલે એટલે તાર જોબ કરી શકે એવા વિઝા ચાલુ થયા ગઈકાલે પણ જોબ મળ્યો હા મળે મળ્યો એમ તો છે હજુ કંપની નથી હા? કંપની હવે મળશે એટલે હવે જોબ મળશે ને એટલે એના માટેનું બધું એ થઈ ગયું યોગ્યતા સેકન્ડ માસ્ટર હે સેકન્ડ માસ્ટર ચાલુ કર્યું તો એ બે આ માર્ચમાં કર્યું એમની યોગ્યતા જોબ માટેની પેલી મળી યોગ્યતા હા એટલે હવે જોબ મળે ને અને રહેવા જમવાનું ને બધું લોકાલિટી બધું સારું છે ને ત્યાં એટલે આનંદ મંગળ છે ને ઓમ 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 એટલે એમાં આવ્યું ને એમાં જરાક એમ છે બોલે ઓમ ઓમ છાંયો પણ હા, એ દેખાયું. પણ એ એ પેલો કાઢી લેશે તો એ રેવા જોયું હા જય પ્રભુ ઓમ 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 હા બોલાવો ઓમ ઓમ ઓટોબાયોગ્રાફી ઓફ અ સિમ્પલ હ્યુમન એક Human being. સિમ્પલ હ્યુમન બિંગ ઓટોબાયોગ્રાફી ઓફ અ સિમ્પલ હ્યુમન બીંગ એક સામાન્ય માણસની આત્મકથા વશિષ્ઠ પ્રકાશમાં સર્વ અવસ્થામાં વર્ષો સુધી અખંડ રહેવાથી સંપૂર્ણ આનંદ મંગળ સંપૂર્ણ સંતોષ સંપૂર્ણ શાંતિ છે આ જોયું વશિષ્ઠ પ્રકાશ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સોનું કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર સુગંધ સોનામાં સુગંધ છે ટચુકડા માનવ મસ્તિષ્કમાં રહેલી ટચુકડી બુદ્ધિને ટચુકડા માનવ હૃદયમાં રહેલી ટચુકડી ભાવનાને આથી વધુ બીજું શું જોઈએ જય પ્રભુ જોયું અક્ષરો જોયા જોયા તમે જોયું